હેલો ફ્રેન્ડ્સ, દિવાળીએ તો દીવા બધાના ઘરે થતા જ હોય છે. ઘણી વખત ફ્રેન્ડ્સ દીવામાં દિવેલ પૂરતી વખતે દિવેલ ઢોળાઈ જાય છે, ચિકાસ થાય છે અને સફાઈ પણ વધી જાય છે. અને દિવાળીમાં આપણે ભારે કપડાં પહેરેલા હોય છે, તેને લીધે સફાઈ કરવામાં પણ થોડી ઝંઝટ રહે છે ફ્રેન્ડ્સ. તો હવે દિવાળીએ ફક્ત ફ્રેન્ડ્સ તમારે આ રીતે માચિસથી દીવો પેટાવાનો જ રહેશે, તેવી હું ટ્રીક તમારી સાથે આજે શેર કરવાની છું. અને આ દિવાળીએ ફ્રેન્ડ્સ તમે તેલ ઘી નહીં પણ પાણીના દીવા કરશો, તેવી હું ટ્રીક તમારી સાથે આજે શેર કરવાની છું. આ રીતથી ફ્રેન્ડ્સ તમે આ દીવડા બનાવી લેશો ને ફ્રેન્ડ્સ, એટલે ફક્ત તમારે દીવો પેટાવાનો જ રહેશે. એટલી સરળ એવી એક રીત તમારી સાથે આજે હું શેર કરવાની છું ફ્રેન્ડ્સ. તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો. વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો અહીંયા આપણે આ રીતના માટીના કલરફુલ ડિઝાઇનર દીવા મળે છે તે લીધા છે. દીવા ફ્રેન્ડ્સ તમે અહીંયા કોઈ પણ લઈ શકો છો. જો તમે જૂના વર્ષના દીવા સાચવીને રાખેલા હોય તો તેનો ઉપયોગ પણ અત્યારે કરી શકાય છે. તો દીવાને આપણે આ રીતે જે કલર પસંદ હોય ને તેનેથી પેન્ટ કરી દેવાના છે. તમે અહીંયા જોઈ શકો છો. તો આ રીતે આપણે દીવાને સરસ અલગ અલગ કલરથી પેન્ટ કરી દઈશું. તો આ રીતે આપણે બબ્બેની જોડીમાં દીવાને પેન્ટ કરી દેવાના છે. ફ્રેન્ડ્સ તમને જે કલર પસંદ હોય ને તે અહીંયા પેન્ટ કરી શકો છો. આ રીતે દીવા બનાવી લેશો ને એટલે દિવાળીએ તમારા પૈસાની પણ બચત થવાની છે. આ રીતથી ફ્રેન્ડ્સ દીવા બનાવી લેશો ને એટલે તમારે દિવાળીએ દીવામાં દિવેલ પૂરવાની ઝંઝટ નહીં રહે, ફક્ત તમારે દીવો પેટાવાનો જ રહેશે. ઘણી વખત એવું થતું હોય કે આપણે દીવો કરીએ અને થોડી વારમાં દીવો ઓલવાઈ જાય છે, તો તે પણ નહીં થાય ફ્રેન્ડ્સ. આ રીતે તમે દીવા બનાવી લેશો ને એટલે લાંબો સમય સુધી દીવા ચાલશે પણ. અને પાણીના દીવા છે ને ફ્રેન્ડ્સ, તે બનાવશો ને એટલે એ દીવા તો 12 થી 13 કલાક સુધી ચાલશે, એ પણ તેલના ઉપયોગ કર્યા વગર. તો ફ્રેન્ડ્સ વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો. તો આ રીતે પેન્ટ કલર તો બધા પાસે હોય જ છે. જેના ઘરમાં નાના બાળકો હોય ને તેની પાસે તો આવા કલર મળી જ આવે છે. જો તમને કલર કરવો હોય તો કલર કરી શકો છો ફ્રેન્ડ્સ, એમને પણ રાખી શકો છો. પણ કલર કરવાથી આ દીવા ખૂબ જ સુંદર લાગે છે. અને આ દીવડા બનાવવામાં વધુ સમય પણ નહીં લાગે, પણ તમે બનાવીને રાખી દેશો ને એટલે તમારે દિવાળીએ ફક્ત દીવો પેટાવાનો જ રહેશે, એટલું જ કામ રહેશે ફ્રેન્ડ્સ. તો સાવ સરળ સિમ્પલ ટ્રીક છે. તમે થોડો એવો સમય કાઢીને દિવાળી પહેલાં આવી તૈયારી કરી લેશો ને એટલે તહેવાર એન્જોય કરી શકશો. ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે દિવાળીએ એટલા ભારી કપડાં પહેરેલા હોય છે, તેને લીધે આપણને થોડી એવી આવી દીવાને એવી વસ્તુ કરવામાં ઝંઝટ લાગતી હોય છે ફ્રેન્ડ્સ. પણ આ રીતે નાની નાની તૈયારી કરીને રાખશો ને એટલે તમે પૂરેપૂરો તહેવાર એન્જોય કરી શકશો. તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે દીવાની અંદર કલર પૂરી દીધો. તમે જોઈ શકો છો, અહીંયા આપણે બધી ડિઝાઇનના દીવા લીધેલા છે. તેમાં આ રીતે સરસ એવો કલર કરી દેવાનો છે, જેથી દીવા છે તે ખૂબ જ સુંદર એવા લાગે. આ દીવા છે ફ્રેન્ડ્સ, તમે માર્કેટમાં ખરીદવા જશો તો 50 રૂપિયા 100 રૂપિયા જોડીમાં મળતા હોય છે, પણ ઘરે નજીવા ખર્ચમાં તમે રેડી કરી શકો છો. તો અહીંયા ફ્રેન્ડ્સ આપણે દીવામાં કલર પૂરીએ છીએ. ત્યાં સુધીમાં ચેનલ ઉપર નવા છો, હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી ફ્રેન્ડ્સ, તો ઝડપથી જાઓ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. આ ચેનલ ઉપર આપણે દિવાળી ડેકોરેશનના વિડીયોઝ શેર કરેલા છે તમારી સાથે, તો તે વિડીયો પણ ફ્રેન્ડ્સ તમે જરૂરથી જોજો, જે આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલા છે અને સાવ નજીવી કિંમતમાં જ આપણે બધા ડેકોરેશન રેડી કરેલા છે ફ્રેન્ડ્સ. તો તે વિડીયો પણ તમે જરૂરથી જોજો. તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે બધા જ અલગ અલગ કલરના દીવડા રેડી કરી લીધા છે. તમે અહીંયા જોઈ શકો છો. જો જરૂર લાગે તો ડબલ કોટ આપણે લગાવી દેવાનો, જેથી દીવામાં સરસ એવી શાઇનિંગ પણ આવી જાય. અને દિવાળીનો તહેવાર હોય ને ત્યારે ફ્રેન્ડ્સ તમને આ કોડિયા ખૂબ જ નજીવી ખર્ચમાં મળે છે. ઘણી જગ્યાએ તો 1 રૂપિયાનું એક નંગ પણ આપી દે છે ફ્રેન્ડ્સ. તો તમે જાજા દિવાળી હોય ને ફ્રેન્ડ્સ, તો આ રીતે સુંદર એવું ડેકોરેશન કરી શકો છો. અને દિવાળીનો પર્વ એટલે દીપદાનનું ખૂબ મહત્ત્વ હોય છે. તો આ રીતે ફ્રેન્ડ્સ કલરફુલ દીવા લગાવશો ને એટલે તમારા ડેકોરેશનની અંદર પણ 4 ચાંદ લાગી જવાના છે. સાવ નજીવા ખર્ચમાં તમે આ દીવડા બનાવીને તૈયાર કરી શકો છો ફ્રેન્ડ્સ. અને જાજો સમય પણ નથી લાગતો, 20 થી 25 મિનિટમાં તમે 100 જેટલા દીવા બનાવીને તૈયાર પણ કરી શકો છો. તો આ રીતે ફક્ત કલર દીવાની જરૂર પડશે ફ્રેન્ડ્સ, જેથી તમે માર્કેટ જેવા સુંદર એવા ડિઝાઇનર દીવા ઘરે જ રેડી કરી શકો. તો અહીંયા જોઈ શકો છો આપણે અલગ અલગ કલરની જોડીમાં દીવા રેડી કરી લીધા છે. મેં જોડીમાં બનાવેલા છે ફ્રેન્ડ્સ. તમે બધા દીવા છે તે એક કલરના પણ બનાવી શકો છો. પણ આ રીતે જોડીમાં કલરફુલ દીવા ખૂબ જ સુંદર લાગે છે, એટલે આપણે આ રીતના રાખેલા છે. હવે એકદમ માર્કેટ જેવો લુક આવે ને તેના માટે આપણે શું કરવાનું છે, કિનારી ઉપર ફ્રેન્ડ્સ આપણે આ રીતે ગોલ્ડન કલર લગાવી દેવાનો છે. હળવા હાથે થોડી એવી શાઇનિંગ આવે તેના માટે આપણે અહીંયા ગોલ્ડન કલર લીધેલો છે. તમે સિલ્વર પણ કરી શકો છો, તો વ્હાઇટ કલર હોય કે કોઈ ડાર્ક લાઇટનો મેચિંગ કરીને પણ તમે આ દીવડા રેડી કરી શકો છો. તમે જોઈ શકો છો આ રીતે આપણે કિનારી ઉપર થોડો એવો ગોલ્ડન કલર લગાવેલો છે. કેટલા સુંદર એવા આપણા દીવડા લાગી રહ્યા છે. તો દીવડા રેડી છે ફ્રેન્ડ્સ. આ રીતે પણ તમે દીવડા બનાવી શકો છો ફ્રેન્ડ્સ, પણ આપણે તેને એક યુનિક રીતે
રેડી કરવાના છીએ. તો તેના માટે આપણે અહીંયા લીધી છે મીણબત્તી. જી હા ફ્રેન્ડ્સ, મીણબત્તી. તમારી પાસે વેક્સ હોય ને તો વેક્સનો ઉપયોગ પણ અહીંયા કરી શકો છો. અત્યારે ઠંડીની સિઝન છે ને ફ્રેન્ડ્સ, તો તમે દેશી ઘીનો ઉપયોગ કરી શકો છો. દેશી ઘી પણ અત્યારે સરસ જામી જાય છે. તો આ રીતે મીણબત્તીમાંથી આપણે દોરા હટાવી દેવાના છે. આ દોરા ફેંકવાના નથી, તેનું આપણે આગળ રીયુઝ જોશું. તો હવે આ રીતે આપણે દોરા અલગ કરી લેશું અને મીણબત્તી છે તેને આ રીતે એક બાઉલની અંદર કલેક્ટ કરતું જવાનું છે. ફ્રેન્ડ્સ, સાવ સરળ સિમ્પલ રીતે જ આપણે આ દીવા બનાવવાના છે. આની અંદર આપણે જે વસ્તુ ઉપયોગમાં લીધેલી છે તે તમને સરળતાથી મળી જશે અને ઘરમાં જ મળી આવશે. અને મીણબત્તી તો આ રીતે બધાના ઘરે પડેલી જ હોય છે. તો મેં અહીંયા વ્હાઇટ મીણબત્તીનો ઉપયોગ કરેલો છે. ફ્રેન્ડ્સ, તમે કલરફુલ મીણબત્તી આવે છે તેનો ઉપયોગ પણ કરી શકો છો. તો હવે આ રીતે આપણે તેને મેલ્ટ કરી લેવાની છે. તો અહીંયા જોઈ શકો છો સરસ એવી મીણબત્તી આપણી મેલ્ટ થઈ ગઈ છે અહીંયા. તો હવે આપણે જે દીવડા રેડી કરેલા ને તેમાં થોડું થોડું આપણે આ મેલ્ટેડ મીણબત્તીનું મિશ્રણ છે તે ઉમેરી દેવાનું છે આ રીતે. તો અહીંયા ફ્રેન્ડ્સ, એક પણ ટીપા તેલનો ઉપયોગ કર્યા વગર આપણે સરળ એવા સુંદર એવા દીવા રેડી કરી લીધા છે. તમે ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો. આ રીતે દીવડા બનાવીને તમે રાખી દેશો ને ફ્રેન્ડ્સ, એટલે દિવાળીએ ફક્ત તમારે દીવડો પેટાવાનો જ રહેશે. તો હવે આ દીવડાને વધુ કલરફુલ બનાવવા માટે ફ્રેન્ડ્સ આપણે તેમાં થોડી એવી આ રીતની જરી છાંટી દેવાની છે. અને જે મીણબત્તીના દોરા બચેલા હતા ને તે આપણે આ રીતે દિવેટ તરીકે વચ્ચે દોરા ઉમેરી દીધા છે. થોડી એવી જામી જાય ને મીણબત્તીનું મિશ્રણ હતું તે જામી જાય ને પછી આપણે તેની અંદર આ રીતે દોરા જે મીણબત્તીના બચેલા તે અંદર ઉમેરી દીધા. એટલે આપણે અલગથી દિવેટ ઉમેરવાની પણ ઝંઝટ નહીં રહે. તો ફ્રેન્ડ્સ, આપણા દીવડા બનીને રેડી છે. આ દીવડાને તમે એરટાઇટ બોક્સની અંદર ભરીને આખું વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો. અને જ્યારે પણ ફ્રેન્ડ્સ તમે આવી ઘરે રંગોળી બનાવેલી હોય ને ત્યારે આ રીતે દીવડા ડેકોરેટ કરશો ને તો ખૂબ જ સુંદર એવા દીવડા લાગી રહ્યા છે. ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો. ફક્ત તમારે આ રીતે દીવડો પેટાવાનો જ રહેશે. સાવ સરળ સિમ્પલ રીત છે ફ્રેન્ડ્સ. તમે નાના બાળકોને કહેશો ને તે પણ તમારું કામ સરળ કરી દેશે. એટલા સરસ એવા આ દીવડા બનીને તૈયાર થાય છે. તો દિવાળી પહેલાં ફ્રેન્ડ્સ ફક્ત આ રીતે 10થી 15 મિનિટનો સમય કાઢીને આ રીતના દીવડા બનાવી જ લેવા જોઈએ, જેથી તમારા પૈસાની પણ બચત થાય. તો ફ્રેન્ડ્સ, વિડીયો છોડીને ક્યાંય જ જવાનું નથી. આગળ આપણે પાણીના દીવડા જોવાનો છે ફ્રેન્ડ્સ. તો વિડીયોના એન્ડ સુધી તમે જોડાયેલા રહેજો. અને આ વિડીયો ફ્રેન્ડ્સ તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. અને આ રીતે તમે પણ આ દિવાળીએ દીવડા બનાવીને રાખી લેજો, જેથી તમારે ફક્ત દીવડો પેટાવાનો જ રહે. આમાં નથી તમારે દિવેલ પૂરવાની ઝંઝટ, દિવેલ નહીં ઢોળાય કે નહીં ચિકાસ થાય કે નહીં તમારે સફાઈ કરવી પડે. સાવ સરળ સિમ્પલ રીતે તમે દીવા બનાવી શકો છો. અને આ દીવડા છે તે લાંબો સમય સુધી ચાલે પણ છે. તો હવે આપણે જોશું ફ્રેન્ડ્સ કે પાણીના દીવડા કઈ રીતે બનાવવા. તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે આ રીતના ગ્લાસ લીધા છે. ગ્લાસ તમે નાના મોટા કોઈ પણ લઈ શકો. હવે તમારી પાસે જે પણ ડેકોરેશનનો સામાન હોય ને તે લઈ લેવાનો છે. આ રીતે તમે મોતી લઈ શકો, કોઈ સુંદર એવા નાના નાના બીડ્સ હોય તે પણ લઈ શકાય છે, કોડીઓ લઈ શકાય, જે પસંદ હોય તમારી રીતે લઈ શકો છો ફ્રેન્ડ્સ. અહીંયા તો આપણે થોડું એવું ડેકોરેશન કરી દીધું છે અને આ રીતે થોડી થોડી જરી પણ સાથે ઉમેરી દીધી છે. તો હવે ગ્લાસમાં આપણે પાણી ઉમેરી દઈશું આ રીતે ફ્રેન્ડ્સ. આ દીવડા છે તે 12થી 13 કલાક સુધી આમનામ જ ચાલે છે ફ્રેન્ડ્સ. આમાં તમારે દિવેલ પણ પૂરવાની જરૂર નહીં પડે. એટલે વારંવાર દીવડા ઓલાશે પણ નહીં. 10થી 12 કલાક સુધી તો એમનેમ ચાલશે. તો આમનેમ પણ આ ગ્લાસ કલરફુલ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. તો હવે આપણે થોડું થોડું 1-1 ચમચી જેટલું આપણે દિવેલ છે તે ઉમેરી દેવાનું છે, એટલે કે તેલ. આ રીતે 1-1 ચમચી જેટલું આપણે તેલ ઉમેરી દેવાનું છે. 1-1 ચમચી આપણે તેલ ઉમેરી દઈએ ફ્રેન્ડ્સ. આ રીતે આપણે એક ડિસ્પોઝેબલ ગ્લાસ લીધો છે. ગ્લાસના આપણે નાના નાના ટુકડા કટ કરી લેવાના છે આ રીતના. અહીંયા ફ્રેન્ડ્સ આપણે તમે જોઈ શકો છો નાના નાના ટુકડા આપણે અહીંયા રેડી કરી લીધા છે. જો મોટો ગ્લાસ હોય ને ફ્રેન્ડ્સ તો આ રીતે જે વચ્ચેનો પાર્ટ આવે છે મોટો એવો પાર્ટ, તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો. અને આ રીતે વચ્ચે જે દિવેટ હોય છે તે લઈ લેવાની છે. તેને આપણે થોડી એવી તેલવાળી કરી દઈશું. ઉપરની સાઈડ તેલવાળી કરી દેવાની છે આ રીતે. અને અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો દીવડો પેટાવશો ને એટલે આમનમ 10થી 12 કલાક સુધી આ દીવો ચાલવાનો છે. આમાં તમારે વધુ દિવેલ ઉમેરવાની પણ જરૂર નહીં પડે. અને આ ચેનલ ઉપર આપણે બીજા પણ આ રીતના દીવડાના વિડીયો શેર કરેલા છે ફ્રેન્ડ્સ. જે તમે દીવડો બનાવી લ્યો પછી તમે તેને પાણીમાં ઉમેરો કે કોડિયામાં બનાવો, ખૂબ જ સુંદર એવો દીવો રેડી થઈ જવાનો છે. તો આ રીતે 10 મિનિટની અંદર તમે 100 જેટલા દીવડા બનાવીને તૈયાર કરી શકો છો. જે આપણે આ ગ્લાસમાં દીવડા ઉમેરેલા છે તમે જોઈ શકો છો. પાણીમાં તરતા દીવા આપણે બનાવેલા છે ફ્રેન્ડ્સ. તો તે વિડીયો આવી ગયો છે તો તે પણ તમે જરૂરથી વિઝિટ કરજો.
અને આ ટ્રીક ફ્રેન્ડ્સ તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો બધા વ્યુઅર્સને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ.